નમસ્કાર ન્યૂઝ ચેનલ સાથે હું ઉદય મુરૈયાની આપ સૌનું સ્વાગત કરું છું। તો શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી। ઉના ખાતે ડીજી વણઝારા સાહેબનો સન્માન સમારંભ યોજાયો। ભાટિયામાં એક સાથે 3 દુકાનના તાળા તૂટ્યા। અમરેલી ગાયત્રી પરિવાર દ્વારા વિનામૂલ્યે નેત્ર યજ્ઞનું આયોજન। અમરેલી નગરપાલિકાના એલઈડી સ્ટ્રીટ લાઇટમાં મસમોટું કૌભાંડ। હવે જોઈએ સમાચારો વિસ્તારપૂર્વક। નિવૃત્ત આઈપીએસ માન્ય ડીજી વણઝારા સાહેબનું સન્માન હાલ સમગ્ર ગુજરાતમાં થઈ રહ્યું છે। હમણાં જ સાહેબના વિવિધ જગ્યાઓ પર 58 થી વધારે સન્માન સમારંભ યોજાયા છે। તેવો જ એક કાર્યક્રમ ઉના ખાતે યોજવામાં આવ્યો હતો, જેમાં અમરેલીથી અભિનવ ભારતના અમીન કોલડિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ડીજી વણઝારા સાહેબ રાષ્ટ્રીય હિતની મુહિમ ચલાવી રહ્યા છે અને નવયુવાન તેમના સમર્થનમાં આવી રહ્યા છે। સાથે આવે કે ન આવે, પરંતુ પોતે તૈયાર થઈ ગયા અને આપણે કહી શકીએ કે હમ અકેले ही चले थे, जाने में मंजिल मगर लोग आते गए और कारवा बनता गया। એમની સાથે એમના મિત્રો જોડાયા અને પછી તો તમામ જ્ઞાતિ જાતિના લોકો જોડાયા અને એ વખતના વેગડા ભીલ અને એની કોમના જે લોકો છે એ પણ જોડાયા અને એમને જોડાઈ અને સોમનાથ ભગવાનની રક્ષા માટે એમણે શહીદી આપી અને એમ કરી અને હિન્દુ ધર્મ અને હિન્દુ સભ્યતાને બચાવવાનું કામ હમીરજી ગોહિલે ગુજરાતમાં કર્યું છે અને તેનો દાખલો લઈને 100 વર્ષ પછી એ જ કામ મહારાણા પ્રતાપે રાજસ્થાનની અંદર કર્યું। એના ઉપરથી એટલું કહી શકું કે કોઈ પણ માણસ દ્રઢ નિર્ધાર કરે અને સામાન્યમાં સામાન્ય જાતિના લોકો છે એમને પણ સાથે લે તો આ દેશની અંદર ચમત્કાર થઈ શકે છે। જે રીતે ચમત્કાર હમીરજી ગોહિલે કરી બતાવ્યો અને મહારાણા પ્રતાપે કરી બતાવ્યો। આજના કાર્યક્રમ વિશે આજે જે કાર્યક્રમ હતો એ કાર્યક્રમમાં વીર હમીરજી ગોહિલની ફિલ્મ બતાવવામાં આવી અને એના જે હીરો છે મૌલિક પાઠક એ પણ અહીંયા ઉપસ્થિત રહ્યા અને એના કારણે ઉના નગરના યુવાનો અને દેશભક્ત નગરજનો છે એ સૌએ આ ફિલ્મને માણી અને આ ફિલ્મનો વીરતાનો અને બહાદુરીનો અને સાહસનો જે સંદેશ છે એ સંદેશ આ નગરમાં ફેલાયો છે અને આ ફિલ્મ વધુને વધુ લોકો જુએ અને વીરતા અને હિંમત અને બહાદુરી અને સાહસનો જે સંદેશો છે આખા રાજ્યમાં અને દેશમાં ફેલાય એવી મારી અપેક્ષા છે અને માન્ય વીરજી વણઝારા સાહેબની સાથે એના સહયોગમાં યુવાનો આવે એ માટે તમે યુવાનોને શું વિશેષ આપો? હાલમાં વણઝારા સાહેબ રાષ્ટ્રવાદ જગાડી રહ્યા છે અને એમનું પીઠબળ મજબૂત કરવા માટે લોકો પણ સારા પ્રમાણમાં જોડાઈ રહ્યા છે, યુવાઓ વધારે પ્રમાણમાં જોડાઈ રહ્યા છે અને વડીલો પણ સારા પ્રમાણમાં જોડાઈ રહ્યા છે। તો એક આજના યુવા તેમજ વડીલોને સંદેશો આપવા માગું છું કે સાહેબની સાથે મળી અને એક એવો દેશ પ્રત્યે લાગણી રાખીને રાષ્ટ્રભાવના તમારી અંદર જગાડો અને સાહેબની સાથે મળી અને એમની પીઠબળ મજબૂત કરો એવી મારી એક નમ્ર અપીલ છે આજના યુવા અને આજના જાગૃત વડીલોને। ધન્યવાદ। ભાટિયામાં રાત્રિએ મુખ્ય બજારમાં આવેલી એક સાથે 3 દુકાનમાં તાળા તોડી તસ્કરો 1 લાખ ઉપરાંતની માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। ભાટિયામાં આવેલ મુખ્ય બજારમાં આવેલ ખોડિયાર ફરસાણ દાવડા કંપની અને જલારામ મેડિકલ સ્ટોર્સ નામની એક જ હારમાં આવેલી 3 દુકાનમાં તસ્કરો રવિવારની મધ્યરાત્રિએ ખાબક્યા હતા અને અંદાજિત 1 લાખની મત્તાની ચોરી કરી હતી। જોકે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા કલ્યાણપુરના પોલીસે કેમેરાના ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે। અમરેલી ચિતલ રોડ પર આવેલી ગાયત્રી મંદિરે યુગ શક્તિ ગાયત્રી પરિવાર દ્વારા નેત્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। આ નેત્ર નિદાન કેમ્પમાં સાયરામ મંદિરના મંગળાબેને દાન આપ્યું અને નેત્ર નિદાન કેમ્પમાં હાજર રહ્યા હતા। સાથે સાથે ભુવા પરિવાર પણ આ નેત્ર નિદાન કેમ્પમાં હાજર રહીને દાન આપીને સેવા કરવાનો અનેરો લાહો લીધો હતો। આ ઓપરેશન કરાયું એને કેટલો સમય ગયો? એ બાજુ ભેગી રહેતી હોય બધું કામ એક બાર પાંચ ઓપરેશન તો એ સારા છે। નંબર ચેક કરાવ્યા અમને કેટલો સમય ગયો? નંબર ચેક કરાવ કેટલો નંબર ફોટો પડે તો આ બોલ્યા ના હા
ગાયત્રી મંદિરમાં આ બધા માણસો સેવા કરે છે ને આચાર્યભાઈની બહુ અમારા ઉપર ભાવ અને પ્રેમ હતો તો બાબા તરફથી આવી સેવા કરતા હતા એટલે બાબાની દયાથી મેં કીધું તમને કેમ્પમાં બાબા તરફથી જમવા માણસોને માટે તો હું 5,000 રૂપિયા આપું છું અને અમારે એક ભુવાભાઈ છે પણ એમનો પણ બહુ સાથ છે અને ભુવાભાઈનો ને સાંઈ બાબા બે તરફથી આ વખતે કેમ્પમાં પૈસા આપું છું અને જે માણસોને સારું થઈ જાય એટલે બાબા તરફથી આશીર્વાદ આપી રહી છું. બાબાની ખૂબ કૃપા છે કે હું આવી એક સેવા કરું છું અને મેં તો આચાર્યભાઈને કહી દીધું છે કે ક્યારેક કેમ્પમાં કોઈ ન હોય તો મારા બાબા પૈસા આપી દેશે અને આ વખતે તો એક મારા ભુવાભાઈ છે એમનું પણ બધે બહુ દાન હોય છે તો મને કે મારું નામ નહીં, મેં તો તમારું નામ દઈ કે ન દઈ તો બાબા તરફથી અમે મા દીકરો ભુવાભાઈ બે થઈને અમે બાબા તરફથી પૈસા આપું છું. જય સાંઈ બાબા. ખુરશી પર આવ્યા પછી ગમે તેવો માણસ બદલાઈ જાય છે કેજરીવાલ, પણ આવી વાત કરનાર અરવિંદ કેજરીવાલ પોતે જ બદલાઈ ગયા છે. રામલીલા મેદાનમાં અન્ના હઝારેની સાથે દેશની રાજનીતિને બદલવા નીકળેલા સમાજ સુધારકની વાતો કરનારા, જનલોકપાલ લાવીને ભ્રષ્ટાચારને ખતમ કરવાની વાતો કરનારાઓ પોતે ભ્રષ્ટાચારમાં ફસાણા. કથની અને કરણીમાં ફરક હોય તો સફળતા નથી મળતી. જો આપણે પોતે ભ્રષ્ટાચારી હોઈએ તો બીજા પર આંગળી ઉઠાવતા પહેલા વિચાર કરવો જોઈએ. इस कुर्सी के अंदर कुछ ना कुछ समस्या है. जो इस कुर्सी के ऊपर बैठता है वही गड़बड़ हो जाता है. तो कहीं ऐसा तो नहीं कि इस आंदोलन से जब विकल्प निकलेगा और वो लोग जब कुर्सी पे जाके बैठेंगे कहीं वो ना भ्रष्ट हो जाएं, कहीं वो ना गड़बड़ करने लगे. ये एक भारी चिंता है हम लोगों के मन में. અમરેલીમાં હાલ ચાલી રહેલ એલઈડી સ્ટ્રીટ લાઇટના કામો, સાવરકુંડલા બાયપાસ તેમજ લીલિયા રોડ પરના કામોમાં ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે. હાલ જે કામગીરી ચાલુ છે તેમાં લોટ પાણીને લાકડા થઈ રહ્યા છે. એલઈડી કઈ કંપનીને છે તેનો કોઈ માર્કો નથી. જે મટીરીયલ્સ વપરાય છે તે તદ્દન નબળું છે. પોલ વાયરિંગથી લઈને તમામમાં ભ્રષ્ટાચારની બૂ આવી રહી છે. પોલ ઉભો કરવાના ખાડામાં જે સિમેન્ટ વપરાય તેના બદલે રાખ વપરાઈ રહી છે. કામ એટલું નબળું છે કે હાથ અડકવાથી તૂટી જાય છે. તો ચોમાસામાં અને પવન કે વાવાઝોડુંનો સામનો આ સ્ટ્રીટ લાઇટ કઈ રીતે કરી શકશે તે જોવું રહ્યું. જો આ સ્ટ્રીટ લાઇટની તપાસ કરવામાં આવે તો મસમોટું કૌભાંડ બહાર આવે તેમ છે. આપણે કામ કરો હેંડો.
માલ તમારો ન્યા પીડ્યો હતો ને જયસિંહપુરામાં? તમારે ત્યાં જાય જોઈ ઓલું લઈ લો છે જા. બોક્સ તોડવું નથી, પટ્ટીમાં રહી કાના મત ચાઇનીઝ ભાષા બોલો એને નહીં કરવા હા એમ આ બતાવો કેમ કેમ નોલેજ ના કેમ કામ અમરેલી નગરપાલિકા દ્વારા જે એલઈડીનું કામ અત્યારે ચાલી રહ્યું છે, લીલિયા બાયપાસથી લઈને બાયપાસ સુધીમાં જ્યાં જ્યાં એલઈડી લાઇટ અત્યારે નાખવામાં આવી રહી છે ત્યાં પોલથી લઈને એલઈડીથી લઈને તમામમાં ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે. અહીં પોલ પણ એવા નબળા છે અને અહીંયા જે એમને ખોદકામ કરીને ખાડામાં જે બોગદા ફીટ કર્યા છે એ પણ તદ્દન નબળા છે. નો ઉપયોગ કરવામાં નથી આવ્યો. હું મારા રિપોર્ટરને કહીશ ખાલી હાથ મારશે ને તોય તૂટી જશે. આમાં ખાલી રાખથી આ કામ કરવામાં આવેલું છે અને આને હાથ મારશે તોય તૂટી જાય છે. આપ જોઈ શકો છો આને ખાલી હાથથી જો તોડવામાં આવે ને તોય તૂટે છે. તો આનો અર્થ એવો છે કે આ કામ એકદમ નબળું છે. આમાં ભ્રષ્ટાચાર પૂરેપૂરો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. લોટ પાણી ને લાકડા જ કરવામાં આવ્યા છે. આપ જોઈ શકો છો કે હાથથી ખાલી આપણે તોડીએ ને તોય તૂટી જાય છે. તો આ છે નગરપાલિકાનો એલઈડી લાઇટનો ભ્રષ્ટાચાર. અહીંયા એલઈડી જે ફિટ કરવામાં આવી છે એ પણ કંપનીની નથી, ડુપ્લિકેટ ચાઇનાની ફિટ કરી દેવામાં આવી છે. અહીંયા જે પેટી બોક્સ લગાવવામાં આવ્યા છે એ પણ આઈએસઆઈ નથી, એ પણ ચીલા ચાલુ નાખી, આ વાયરિંગ પણ ચીલા ચાલુ, ટોટલી કામ જેને કહેવાય કે એકદમ લોટ પાણીને લાકડાથી જ આ કામ ચાલી રહ્યું છે. લોલ ચાલી રહ્યું છે. અમરેલી નગરપાલિકાનું આ એલઈડી લાઇટનું મસ્ત મોટું કૌભાંડ સામે બહાર આવે એમ છે.
હાલો આવું. પાઇપ લેજો પેલા ખાડો ઠેઠ ના વયા જતો તો ખરેખર ઊંડો હોવો જાય. અમરેલી નગરપાલિકા દ્વારા સાવરકુંડલા બાયપાસ આપણે અહીંયા જોઈ રહ્યા છીએ. જે સાવરકુંડલા બાયપાસ રોડ ઉપર સ્ટ્રીટ લાઇટ એલઈડીનું જે કામ ચાલી રહ્યું છે એમાં જે રીતની કામગીરી છે એ અહીંયા જોઈ રહ્યા છે. એકદમ તદ્દન નબળું મટીરિયલ્સ વાપરવામાં આવી રહ્યું છે. અહીંયા જે વાયર છે વાયરને ખાલી આમ હાથ લગાવવાથી હું મારા સંવાદદાતાને કહીશ કે ભાઈ આના થોડો ખાલી હાથ અડાડવાથી જો તૂટી જતું હોય તો આ મટીરિયલ્સ કેટલું નબળું છે અને આમાં કેવડો ભ્રષ્ટાચાર છે, આમાં કેટલા રૂપિયા ખોવાઈ ગયા છે એ આપણે જોઈ શકીએ છીએ. અહીંયા સાથે સાથે અહીંયા જે ખાડા છે સાથે સાથે હું મારા કેમેરામેનને કહીશ કે ભાઈ નીચે કેમેરો કરે કે જ્યાં સિમેન્ટ નાખી અને રાખ નાખી અને આ કામ એટલું બધું નબળું થઈ રહ્યું છે. ભવિષ્યમાં આ જે અહીંયા જે અહીંયા વાયરિંગનું જે ખોદાણ છે એ આપણે જોઈ શકીએ છીએ કે એકદમ ઉપર છે. ભવિષ્યમાં ચોમાસામાં એની અહીંયા એકદમ વાયરિંગ ઉપર હોવાને લીધે કોઈનો પગ પડે તોય પણ તકલીફો થાય એવી સ્થિતિઓ અહીંયા નિર્માણ થઈ છે. હું ભરત વિષ્ણુ સ્વામી, કેમેરામેન ભારતી સોલંકી સાથે નમો હિન્દુસ્તાન ન્યૂઝ ચેનલ અમરેલી. હાલ તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં વેકેશન ચાલી રહ્યું છે ત્યારે અમરેલી શહેરની બજારોમાં ભીડ જોવા મળી રહી છે. કારણ કે વેકેશનનો સમયગાળો હોવાથી અને સાથે સાથે લગ્નગાળો હોવાથી આજુબાજુના ગામડાઓના લોકો પણ અમરેલીમાં ખરીદી કરતા નજરે પડે છે અને બજારમાં ભીડ જોવા મળે છે. ખાસ કરીને સાડીઓની દુકાનો અને વેસ્ટર્ન કપડાઓની દુકાનો પર ભારે ભીડ જોવા મળે છે. આજુબાજુના ગામડાઓના લોકો પણ અમરેલીમાં ખરીદી કરવા આવે છે. નોટબંધી બાદ થોડા સમય મંદીનો માહોલ હતો પણ આજે બજારમાં ભીડ જોતા એવું લાગી રહ્યું છે કે મંદીનો માહોલ ઓછો થઈ રહ્યો છે. અમરેલી જિલ્લામાં તમામ સ્થળે પોસ્ટની ટપાલ પેટીઓ તૂટેલી હાલતમાં છે, તેની કોઈ જ નોંધ નથી લેવાતી અને લોકો પણ જાગૃતિના અભાવે તેમાં કચરો અને કાગળિયા નાખે છે. જે પોસ્ટ ઓફિસ એક સમયે દરેકની જીવાદોરી સમાન ખબર પહોંચાડતી હતી, તાર ટપાલથી તો માહિતી જાણકારી પહોંચતી. ભલે આજે સોશિયલ મીડિયા મોટું માધ્યમ છે છતાં કુરિયર સર્વિસ વાળાઓને સારી સર્વિસના હિસાબે લોકો કુરિયર તરફ વળ્યા છે. ત્યારે સરકાર આ પોસ્ટ ઓફિસોને નવરૂપ આપીને સુંદર વ્યવસ્થા પૂરી પાડીને લોકોને ફરીથી પોસ્ટ તરફ વાળવા માંગ ઉઠી છે. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. સમાચાર માટે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપો. નમસ્કાર.